તાપીના સોનગઢ તાલુકાના આમલપાડા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયી મોટિવેશનલ સેમિનાર યોજાયો. મુખ્ય વક્તા તરીકે પ્રોફેસર ડોક્ટર સૌરભ અરુણભાઈ નાયકે લક્ષ્ય નિર્ધારણ, સમયનું આયોજન, શિસ્ત, આત્મવિશ્વાસ અને એઆઈના જવાબદાર ઉપયોગ અંગે માર્ગદર્શન આપ્યું. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને કાર્યક્રમના અંતે ડોક્ટર નાયકનું સન્માન કરવામાં આવ્યું. તેમના થાકેલા ચહેરા પાછળ આપણું જે ઉજ્જવળ ભવિષ્ય છુપાયેલું હોય છે ને, ખાલી એક વસ્તુ કહેજો કે ક્યારેક પિતાને એવું કહેજો કે હું તમને પ્રેમ કરું છું. નથી કહેતા ને? નથી કહેતા, કોઈ જ નથી કહેતા. ખાલી એટલું કહેજો કે હું તને પ્રેમ કરું છું. પરંતુ પિતા એક એવી જવાબદારી છે, એ એક એવા વ્યક્તિ છે કે આખું જીવન એ પ્રેમ સાબિત કરતા રહે છે. અને ચાલો આજે આપણે દિલથી આપણે ઘરે જઈને આપણા પિતાનો આભાર માનવો જોઈએ અને કહેશું, પિતા તારો આભાર, પપ્પા તમારો આભાર. તમે મને આંગળી પકડીને ચલાવતા શીખવાડ્યું, તમે મારી નાની નાની મોટી જરૂરિયાતોને તમે પૂરી કરી અને મને કોઈ દિવસ નાનકપણે મને અનુભવવા નથી દીધી. એ માટે હું તારો આભાર માનું છું, કે હું તમારો આભાર માનું છું. ચોથો આભાર કોના માટે? ગુરુ અને શિક્ષકો. પિતા પછીની જો સૌથી મોટી જવાબદારી જો હોય તો એ આપણા ગુરુ અને શિક્ષકોની છે. કે માતા પિતા તો ખાલી જન્મ આપે છે, માતા પિતા ખાલી આપણને જન્મ આપે છે, પણ ગુજરાતીમાં કહેવત છે કે નવો શિક્ષક અને નવો ગુરુ એ જ જીવનને સાચી દિશા આપે છે. શું આપે છે? કે આપણા જીવનને નવો વળાંક અને નવી દિશા આપે છે. શિક્ષક છે ને માત્ર પુસ્તક નથી ભણાવતા, તેઓ વિચારવાની રીત શીખવે છે, સંસ્કાર આપે છે અને પોતાની અંદરનો જે આત્મવિશ્વાસ, જે આપણને આપણા પોતાના આત્મવિશ્વાસ પર આપણને જે નથી ને, એ આત્મવિશ્વાસ સાથે આગળ વધતા તમને શીખવાડે છે. આજે તમે જ્યાં જાઓ છો ત્યાં પહોંચવામાં કોઈને કોઈ શિક્ષકનો ફાળો જરૂરી છે. તો ચાલો આપણે સૌ તાળીઓના ગડગડાટ સાથે આપણા તમામ શિક્ષકોને વંદન કરીએ અને ધીરે ધીરે આપણી આંખોને ખોલીએ અને આપણા શિક્ષકોને આપણે તાળીઓના ગડગડાટ સાથે એ લોકોને આપણે વધાવીએ. હજુ એક વ્યક્તિનો આભાર માનવો જરૂરી છે. કોણ કહેશો મને? દાદા, દાદી, નાના, નાની. કેટલાના દાદા દાદી છે? કેટલાના નાના નાની છે? કે ઘરમાં જો સૌથી અનુભવ અને આશીર્વાદ માટે જો કોઈ પાસે હોય તો તે આપણા વડીલો છે. અને તેમણે આપણને વાર્તાઓ અને જીવનના અનુભવો અને આશીર્વાદ આપણું અમૂલ્ય ધન છે. અત્યારે તો મને છેલ્લા 11 વર્ષથી, છેલ્લા 12 વર્ષથી હું મોટિવેશનના સેમિનાર અને મોટિવેશનના કાર્યક્રમો કરું છું. મને એવું કોઈ જગ્યાએથી, મને એવી કોઈ સ્કૂલમાંથી સાંભળવા નથી મળ્યું કે અમને અમારા દાદા દાદી કે અમને અમારા નાના નાની અમને વાર્તાઓ કરે છે અને અમને આશીર્વાદ સાથે સંસ્કારનું જ્ઞાન આપે છે. કહેવાય છે આપણા ઘરમાં સૌથી વધારેમાં વધારે વડીલ શ્રી છે ને આપણા દાદા દાદી, આપણા નાના નાની હોય છે. સાચી વાત છે?